આ સુરતી ફ્લેવર વાળા લાવે ને એટલે કઈ જોરદાર લઈને આવે. તમે જો થાઈલેન્ડ જતા હોય, સિંગાપુર, મલેશિયા, બાલી અને ચાઇનામાં અત્યારે કેન્ટન ફેર થઈ રહ્યું છે. દિવાળીમાં જો તમે ફરવા જતા હોય, જેને બહારનું ખાવાનું મજા નથી આવતી, ટેસ્ટ નથી આવતો, મારા જેટલા સ્વાદ પ્રિય જનતા હોય અને એ લોકોને એવું થાય કે બહારનું નથી ખાવું, આપણું ઘરની વસ્તુ ખાવી હોય, તો સુરતી ફ્લેવરમાં તમારે લઈ જવાનું. એની અંદર 80 થી વધારે પ્રોડક્ટ આવેલી છે અને આને બનાવવું બહુ ઈઝી છે. આમાં ખાલી ગરમ પાણી નાખો એટલે તૈયાર થઈ જાય. આપણે પહેલું બનાવ્યું છે સુરતી ગોટાળો, જોરદાર મસ્ત. ખાલી એમાં ગરમ પાણી નાખ્યું, સુરતી ગોટાળો તૈયાર થઈ ગયો છે. હવે બીજું નાખ્યું છે આપણે ગરમ પાણી નાખ્યું એટલે સેવ ખમણી તૈયાર થઈ ગઈ છે. અને ચોથું નાખ્યું છે આપણું દાળ ભાત. આની અંદર પાણી નાખ્યું એટલે દાળ ભાત તૈયાર થઈ ગયા. મારી ફેવરેટ, બધાની ફેવરેટ ચા સાહેબ. આમાં ગરમ પાણી નાખો એટલે ચા તૈયાર થઈ ગઈ. આ હોટલ ની અંદર તમને કેટલી મળી જાય, ત્યાં ગરમ પાણી પણ થઈ જાય. અને દીપુભાઈ આવી બધી વસ્તુ ખાવી હોય તો અમારે લેવા ક્યાં આવવાનું કહી દો. સુરતી ફ્લેવર્સ ની અંદર જે જજીસ બંગલો 4 રસ્તા છે, બોડકદેવ રોડ કહેવાય, એનઆરઆઈ ટાવર ની એક્ઝેક્ટ સામે. અને આખા ગુજરાતની અંદર 7 બ્રાન્ચો છે. સુરત ની અંદર 2 છે, ચીખલી, નવસારી, પછી બરોડા અને આપણે અમદાવાદ, રાજકોટ. અને ઘર બેઠા ફ્રી હોમ ડિલિવરી મળી જશે. આ લોકો છે ને, તમે કોઈ પણ પ્રોડક્ટ લો ને ટેસ્ટિંગ પણ કરાવે છે. મેં આ બધી વસ્તુ ટેસ્ટ કરી હતી. પહેલા મેં આ ખાધી છે, સીધી ગોટાળો ખાધો છે, જોરદાર ગોટાળો ભાઈ, આહા. પછી બીજું આપણે સેવ ખમણી ખાધી છે, 1 નંબર. દાળ ભાત ખાધા, દાળ ભાત જોઈ લ્યો, 1 નંબર દાળ ભાત. ચા પીધી, મજા આવી ગઈ. પૈસા વસૂલ છે ખરેખર. અહીંથી જાઓ ત્યારે, વિદેશ જાઓ ત્યારે લઈ જવાનું ભૂલતા નહીં, પછી કહેતા નહીં કે અમે રહી ગયા.